બરાબર ને બેટા? જોયા તમે લોકોએ? હા. ચલો આ ચારે ચાર વિસ્તરણ સૂત્ર કોણ સમજાવે છે મને? અનસ કે અલી નવાઝ? ચલો. પેલું વિસ્તરણ સૂત્ર મેં કીધું તું કે આપણે 4 વિસ્તરણ સૂત્ર જોયા છે. બરાબર ને બેટા? પેલા બે. પેલું અને બીજું જે વિસ્તરણ સૂત્ર છે એમાં તમે જો માત્ર ફેરફાર ક્યાં દેખાય છે? એમાં શું ફેરફાર છે? તો કે a પ્લસ પેલો b છે. માં અને 2ab માં. હા એટલે પેલું સૂત્ર છે એ પ્લસ છે. હલો એક મિનિટ બેટા. પેલું શું સૂત્ર છે એ પ્લસ છે. a પ્લસ બી આખાનો સ્ક્વેર. તો અહિયાં જે નિશાની પ્લસ છે તો મધ્યમ પદ પણ પ્લસ છે. બરાબર. બીજું સૂત્ર જે છે એ માઇનસ છે. બરાબર. તો એનું મધ્યમ પદ પણ કેવું આવે છે? માઇનસ. એટલે પેલા અને બીજા સૂત્ર વચ્ચે તફાવત માત્ર શેનો છે? નિશાની નો જ છે. બરાબર બોઈઝ? પેલું અને બીજું યાદ રહેશે. કોણ બોલે છે પેલું નિત્યસમ પેલું અને બીજું? ચલો તો બેટા બાવળિયા સાહિદ કાઉન્સ બોલો a તો. પ્લસ હા મિસ. હા બોલો બેટા સાહિદ. આ બીજો ને કે ત્રીજો? પેલું અને બીજું નિત્યસમ બોલો બેટા. a પ્લસ બી સ્ક્વેર એટલે એ આખો ભાગ બની જાય. પછી હમ બરાબર કરી a સ્ક્વેર પછી ઈ બે ને પછી એને ને આને બે ને નહી. આમાંથી વચ્ચે એક મિનિટ માઇનસ. બેટા શાહિદ એક મિનિટ બેટા કેવી રીતે બોલવાનું એ હું સમજાવું. કે a પ્લસ બી હોલ સ્ક્વેર એટલે a પ્લસ બી આખા નો સ્ક્વેર. તો એનું સૂત્ર થશે પ્રથમ પદ એટલે કે a સ્ક્વેર નો વર્ગ. દ્વિતીય પદ એટલે કે બી નો સ્ક્વેર. અને એનું મધ્યમ પદ એટલે કે નિયમ ના 2 અને a અને b એટલે પેલા અને બીજા પદ નો ગુણાકાર. ચલો તો આવી રીતે બોલો તો બેટા સાહિદ. a પ્લસ બી નો આખો હોલ સ્ક્વેર. વેરી ગુડ. પછી બરાબર પછી પછી પ્લસ બી ટુ એ પ્રથમ બી પદ નો હા પ્લસ બી સ્ક્વેર. પ્લસ બી સ્ક્વેર. ઓકે. ચલો બીજું સૂત્ર કાસિમ બોલતો બેટા કુમક્યા કાસિમ. કાસિમ બોલો તો બેટા. એ વિશે શીખવાડો ને નથી ફાવતું હરખું. કોણ બોલે છે નથી ફાવતું એમ કાસિમ? હું કાશિમ હા. હા બેટા શું શીકડાવું છો બીજું શું છે? બીજું પદ તું મારી સાથે બોલ બરાબર. બીજા પદમાં શું છે જો મારી નિશાની દેખાય છે કાસિમ તને બેટા? હા. શું કર્યું મેં શેને રાઉન્ડ અપ કર્યું a હા માઇનસ બી હોલ સ્ક્વેર. a માઇનસ બી અને એના આખાનો વર્ગ બોલો તો. એ માઇનસ શું છે દેખાય છે તને દેખાતું કે નથી બી બરાબર? એ માઇનસ બી હા એના આખા નો હોલ સ્ક્વેર. હોલસેલ. આખા નો સ્ક્વેર. આખા નો સ્ક્વેર વર્ગ હા વર્ગ એ બોલતો પણ માઇનસ બી ચાલશે. નો સ્ક્વેર હા બરાબર. પછી બરાબર શું છે પેલું પદ બરાબર આ કયું છે? એ એનો એનો વર્ગ એનો વર્ગ સ્ક્વેર. વર્ગ બોલો પછી સ્ક્વેર બોલવાની જરૂર નથી હો બેટા. એ હા વર્ગ એનો માઇનસ માઇનસ 2ab ટુ એ બી પ્લસ પ્લસ બી સ્ક્વેર બી વર્ગ. બી સ્ક્વેર. બરાબર જો કાશિમ અહીંયા ધ્યાન આપજે બેટા સરસ. જો ફરીથી અહિયાં ધ્યાન આપો બરાબર બોઈઝ બધા જ બોઈઝ અહિયાં જો આપણી પાસે a માઇનસ બી હવે આની જગ્યાએ કોઈ પણ બહુપદી હોય. બરાબર એનો આખાનો જયારે સ્ક્વેર કરવો હોય તો આપણું પેલું પદ કયું હતું એ. તો આપણે એ નો સ્ક્વેર કર્યો. બીજું પદ આપણું શું હતું બી તો આપણે શું કર્યું બી નો સ્ક્વેર કર્યો બરાબર. પછી મધ્યમ પદ એટલે કે જે વચ્ચેનું પદ છે એમાં અહિયાં માઇનસ છે એટલે વચ્ચે આપણે શું મૂક્યું માઇનસ મૂક્યું બરાબર.
-2ab બરાબર. બોલતા અવાજનું ડિસ્ટર્બન્સ કોમાં આવે છે? કોનું માઇક ચાલુ છે બેટા? આ કોનું માઇક ચાલુ? હા બરાબર. હવે મારો અવાજ હવે આવે છે ને બેટા? હા મિસ. ઓકે. હુસેન આવી ગયો લાટ? કેમ લેટ થયું બેટા આજે? મિસ હું ક્યારનો જોઈન્ટ થઈ ગયો હતો. 5-10 મિનિટ વહેલા જોઈન્ટ થઈ ગયો હતો આજે તો. મિસ પાછો મોડો થઈ ગયો. તો તારું નામ તો આમાં દેખાતું નથી. મોડો થઈ ગયો એમ તો ઓકે કહું છું ચલો. મિસ. ઓકે ચલો. હવે આ કોણ શીખડાવે છે મને? ત્રીજું સૂત્ર. પેલા અને બીજા સૂત્રમાં માત્ર નિશાનીનો ફેરફાર છે. ત્રીજા સૂત્રમાં શું આવ્યું હતું? ત્રીજું સૂત્ર કોણ કરાવે છે? અલી નવાઝ. ચલો મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા બેટા. ચલો બેટા. માઇક ઓન કરો. કાશીને જો કેટલો સરસ જવાબ આપ્યો. ચલો મોહમ્મદ રઝા. હા મિસ. જો અહીંયા શું ત્રીજું બને છે? પેલું પદ કેવું છે? પ્લસ અને બીજું પદ કેવું છે? માઇનસ. માઇનસ બરાબર. એ બંનેનો મારે ગુણાકાર કરવાનો છે. જો બંનેમાં પેલું પદ એ છે અને બીજું બી છે. એ અને બી એટલે કે એના પદ સમાન છે. પણ નિશાની કેવી છે? મોહમ્મદ રઝા પ્લસમાં નિશાની કે એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ છે. જો આવું આપેલું હોય તો શું કરવાનું? તો શું કરવાનું મોહમ્મદ રઝા? તો કે પેલું પદ જે હોય ને એનો વર્ગ કરવાનો. એટલે પેલું પદ આપણી પાસે કયું છે? એ બરાબર. અને બીજું પદ કયું છે આપણી પાસે? બી બી. તો પેલા પદનો સ્ક્વેર માઇનસ. અહીંયા હંમેશા માઇનસ હોય. જયારે એક પ્લસ ને એક માઇનસ હોય ને ત્યારે નિશાની કેવી મૂકવાની? કેવી મૂકવાની મોહમ્મદ માઇનસ રઝા બેટા? માઇનસની. માઇનસ તો પેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. બરાબર. વર્ગ. હા ક્લિયર છે ત્રીજું સૂત્ર? ઓકે. હા ચલો ચોથું સૂત્ર. આપણે આના દાખલા જોયા હતા. પછી હવે આપણે આના જ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે આજે. ચલો ચોથું સૂત્ર કોણ કરાવે છે? લાખાણી. ચલો લાખાણી બેટા માઇક ઓન કરો. હા મિસ. હા બેટા. અહીંયા શું છે? તો કે એક્સ આમાં કેવું છે? બે x પ્લસ a અને x પ્લસ બી. તો એક્સ શું કોમન છે? તો કે તો બંનેમાં પેલું પદ સમાન છે. જો અહીંયા પણ x છે ને અહીંયા પણ x છે. બરાબર લાખાણી? હા મિસ. પેલું પદ બેયમાં સમાન છે. પણ જે બીજું પદ છે એ અને બી એ બે કેવા છે? અલગ પ્લસ અલગ છે. એકમાં એ છે ને એકમાં બી છે. નિશાની પ્લસ છે. તો શું કરવાનું? તો કે પેલા પદનો વર્ગ કરવાનો. છેલ્લે જે બે પદ છે એટલે કે એ અને બી નો ગુણાકાર કરવાનો. બરાબર. પછી વચ્ચેના પદમાં જે કોમન પદ કયું છે? એક્સ. તો એક્સ નો ગુણાકાર આ બંને જે પદ છે એના સરવાળા સાથે કરવાનો. બરાબર. આ દાખલા પણ આપણે જોયા હતા છેલ્લા લેક્ચરમાં. હા યાદ મિસ. છે લાખાણી? હા ઓકે ચાલો હવે આપણે આ જોડકા જોડવાના છે. કોણ મને આ જોડકા શીખડાવશે બેટા? હમણાં આપણે જે સૂત્ર જોયા ને એના આધારિત જ છે. ચલો પેલા સાથે કયું આવશે? a પ્લસ બી એટલે કે a પ્લસ બી નો સ્ક્વેર. તો કયું સૂત્ર ડી કયું આવશે? ડી. ડી. ડી જવાબ કોણે આપ્યો? મેં. કોણ મેં? મિસ મેં આપ્યો એ ખોટાળો. નદીમ. હવે માઈક ઓન થયું હે ને બેટા? નાસ્તો વાસ્તો કરીને આવી ગયો ને? મેમ બુખારી. મેં આપ્યો અલી રઝા. અલી રઝાએ. ઓકે વેરી ગુડ. સરસ બેટા. ચલો પછી બીજામાં આનો જવાબ ડી આવશે પેલાનો. બરાબર. કેમ કે અહીંયા પ્લસ છે એટલે અહીંયા પણ પ્લસ. ઓકે. પછી a માઇનસ બી એ માઇનસ બી બીજાનો નો એ. સ્ક્વેર. એ મિસ એ આવશે.
એ નો આવે બેટા, બેયમાં માઇનસ ની જ નિશાની છે. બી ઓકે બેટા, મેમ બી આવશે. સરસ. સી આવે બેટા. પછી a પ્લસ બી એ માઇનસ બી માં શું આવશે? એ એક એ વખત એ એ વેરી ઓકે. અને ચોથામાં ડી બી ચોથામાં બી 1 માઇનસ એ બી 1 બી ઓકે. આમાં એ અને આમાં બી. વેરી ગુડ. ચલો સરસ. ક્લિયર છે બોઈઝ? આ વસ્તુ તમને આવા જોડકા પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે બેટા. વિશાની પીડીએફ મોકલશો હા બેટા, હા હું મોકલીશ. નહીં તો પ્રેઝન્ટેશન અથવા લિંક તો મોકલી જ દઈશ. પીડીએફ નહીં બને તો, બરાબર બેટા? મિસ જવાબ સહિત ને? ચાલો હવે મને કયો, હવે જો આ દાખલો છે ને, પેલા મને કોણ કરાવશે? હસન રજા કરાવે છો બેટા? તમે શું કરાવું? હસન રજા, એક મિનિટ બેટા. હસન રજા, હસન રજા, માઇક ઓન થયું બેટા તારું? મેમ લેફ્ટ થઈ ગયો. લેફ્ટ થઈ ગયો. ઓકે. ધ્રુવ બેટા? રાઠોડ ધ્રુવ બેટા? તે દિવસે તું જવાબ નહોતો આપતો, આજે પણ નથી આપતો બેટા ધ્રુવ. ધ્રુવ? ઈસીએ માઇક ઓન કર્યું. હા બેટા, હાલો. આ કયા સૂત્રનો ઉપયોગ કરીને આપણે 4 નંબર જોયા હતા? પહેલો નંબર, બીજો, ત્રીજો અને ચોથો. આ દાખલો નિત્યસમ 1 એટલે કે મેથડ 1 થી કરશું, 2 થી કરશું, 3 થી કરશું, શેનાથી કરશું? એનો મને જવાબ આપો તમે. કઈ મેથડ થી કરશું? મેથડ 1, 2, 3 કે 4? ચાલો તો આનો જવાબ કોણ આપશે? ખાલી મને ઈ જ કહેવાનું છે કે કઈ મેથડ થી આ દાખલો મેથડ થશે. 2. મેથડ 2 જો. મિસ તમારો અવાજ ધીમો આવે છે. ઓકે, હું ટ્રાય કરું. બરોબર જ આવે છે મિસ. હા, એના ઘરે પ્રોબ્લેમ હશે કંઈક. બરાબર ને? ઓકે. તું નેટવર્ક આવતું હોય એ જગ્યાએ વયો જા બેટા. ઓકે. આ છે એ કયા મેથડ થી આવશે? બરાબર? તમે એક કામ કરો બેટા. ચલો પેલા આપણે આજે દાખલા કરવા છે ને, આ 4 નિત્યસમ તમારી બુકમાં લખી લ્યો તો ફટાફટ. હું 3 મિનિટનો ટાઈમ આપું છું. ચલો ઝડપથી. આને પેલી મેથડ કયો, અને બીજી મેથડ, આ પેલી, આ બીજી, ત્રીજી અને ચોથી. સ્પીડમાં 4 મેથડના દાખલા લખી લ્યો તો બેટા. ચલો તો આ સૂત્ર લખી લ્યો એટલે આપણે હું જે કહું એ તમે જવાબ આપી શકો ફટાફટ બોઈઝ. ચલો બુક અને પેન હાથમાં લ્યો અને ઝડપથી લખો તો બેટા. હું હમણાં સ્ક્રીન પ્રેઝન્ટ કરાવીને પૂછીશ કે કોને આવડે છે ને કોને નહીં, કોણે લખ્યું કે નહીં એમ. હલો, લખ્યું બેટા? અનસ લખાઈ ગયું? મોહમ્મદ રઝા, અલી નવાઝ? પેલું. હા મિસ. 4 લખાઈ ગયા? 4 લખાઈ ગયા બેટા બધાયને? હા મિસ. મોહમ્મદ રઝા તે લખ્યા, ધ્રુવ તે, હા. બાવળિયા સાહિદ તે લખ્યું બેટા? નદીમ આવ્યો કે નહીં, કે વયો ગયો પાછો? ના ના મિસ, શું તે લખાઈ ગયું. અને ઝહીર? ઝહીર આવ્યો છે બેટા નદીમ? ના ના મિસ, ઈ નથી આવતો. નથી આવ્યો. હા. ઓકે, કઈ વાંધો નહીં. ચલો બધાને લખાઈ ગયું ને બેટા? લખાઈ ગયું. હવે હું રન કરું કઈ? ચલો હવે હું જેને પૂછું ને એ મને જવાબ આપશે બેટા. ચલો ધ્રુવ બેટા, આ દાખલો છે એ તમારી પાસે લખેલી જે મેથડ છે એમાંથી કઈ મેથડ થી ઉપયોગ કરશું આપણે? પેલી, બીજી, ત્રીજી કે ચોથી? અલી ધ્રુવ બેટા, ચલો બેટા.
ચલો કોઈ નહીં. અનસ મિસ હું કહું બીજી મિસ મેથડ. પહેલી મેથડ પહેલી છે પહેલી. પહેલી મેથડ નું સૂત્ર લખાવો મને. એ ચલો મને પ્લસ બી સ્ક્વેર બરાબર નહીં એ પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી નો વર્ગ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે, એટલે આપણા માટે એ કોણ છે અહીંયા? આપણે એ કોને ગણવાનું? 2x પ્લસ 5 સ્ક્વેર. એક મિનિટ અને એ કોને ગણવાનો બેટા? 2x ને, બરાબર. અને બી કોને ગણવાનો? 5 સ્ક્વેર. 5 ને. એ આપણો કયો? 2x. અને બી આપણો કયો? 5, બરાબર. અનસ હા ઓકે, તો હવે મને લખાવો. પેલા એ સ્ક્વેર એટલે 5 હું કોનો ગુણ્યા 2 સ્ક્વેર? એક મિનિટ બેટા. એ સ્ક્વેર એટલે હું કોનો સ્ક્વેર કરીશ બેટા? 2x નો સ્ક્વેર કરીશ, બરાબર ને? હા ઓકે. પછી અહીંયા પ્લસ બી સ્ક્વેર એટલે હું કોનો સ્ક્વેર કરીશ? 5 નો 5 નો. ઓકે, બરાબર. અહીંયા પ્લસ છે એટલે અહીંયા મારે શું મૂકવાનું? અહીંયા શું મૂકવાનું મારે બેટા? પ્લસ Minus. 2ab 2ab. 2 એ આપણો શું છે? 2 એ આપણા સૂત્રમાં છે 2ab એટલે આ જો ને a હા, પ્લસ હા. b બરાબર x સ્ક્વેર. હા, બરાબર. સૂત્રમાં 2ab છે. વેરી ગુડ, સરસ. પણ અહીંયા સૂત્રમાં એ છે એ આપણા દાખલાનો એ કયો છે? 2x x સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર. 2x. ઓકે. અને બી એટલે આપણે અહીંયા શું મૂકવાનું? 5 આ 5 2. હા, ઓકે. ક્લિયર છે? ક્લિયર થઈ ગયું બેટા? હવે આને આપણે સ્ક્વેર અને ગુણાકાર જે થતું હોય એ કરી નાખો એટલે તમારો દાખલો પૂરો. 2 નો વર્ગ ચાલો તો કોણ કરાવે? હા, 2 નો વર્ગ કેટલો થશે? 4. 4. અને 4 જ લખું? હા નહીં 4 સ્ક્વેર ખાલી 4x સ્ક્વેર 4x સ્ક્વેર. ઓકે, વેરી ગુડ, સરસ. એના મી પછી સ્ક્વેર નો આવે. x માં તો આવે ને બેટા, 4 માં નો આવે. 4 ને સ્ક્વેર નો લાગે, બરાબર? કેમ કે 2 નો સ્ક્વેર આપણે અહીંયા 4 કરી નાખ્યો. પણ x છે એનો તો સ્ક્વેર થાય કે નો થાય? થાય ને, એટલે x સ્ક્વેર લખવું પડે. ક્લિયર? ઓકે. પછી આ ત્રણેયનો શું કરવાનો છે આપણે? ગુણાકાર 2 દુ 4 પંચા 20 20x 20x. ઓકે, ને વેરી 50 50 25. ઓકે, તો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો, બરાબર? ક્લિયર અનસ? બરાબર ને બેટા? ઓકે, ચલો તો આવો જ મને એક રકમ તમે લખાવો. તો જેમ અહીંયા મેં આ લખ્યું હતું ને એવી તમે તમારી જાતે એક રકમ બોલો. તો ચલો તો કોણ બોલે છે? આપણે એનો દાખલો કરીએ, ઈ દાખલો કરીએ. એ ગોતો અને બી તમારા મનથી કોઈ પણ એ અને બી લખો. તો ચલો તો 2x પ્લસ 6 સ્ક્વેર. 2x પ્લસ 6 સ્ક્વેર. ઓકે, ચલો વેરી ગુડ. ચલો અહીંયા આપણે 2x ને બદલે હજી કાંઈક બીજું લેતો. અલી નવાઝ 3x 6. 3x. ઓકે, 3x પ્લસ 7 લખીએ આપણે. ઓકે, 6 લખી બીજો શકાય. કરાવું આખો દાખલો. કોણ? હું એટલે કોણ? અનસ? અનસ અનસ નહીં, બીજા કોને આવડો બેટા આમાંથી? ધ્રુવ, શાહિદ, અલી રઝા, મોહમ્મદ રઝા. હું એટલે નામ બોલવાનું બેટા. નવાજ અલી નવાઝ. એક મિનિટ બેટા, પછી તારો વારો લો. પેલામાંથી લાખાણી મોહમ્મદ, માહિર. કોણ કરાવે છે આમાંથી બેટા? હસન રઝા. કોઈને આવડે છે બેટા? કાસિમ, આપવો છે જવાબ? નહીં મિસ. નથી આપવો? મેમ મને નથી આવડતું. મિસ નથી આવડતો. ઓકે, તો સાથે સાથે લખો છો? ટ્રાય કરો છો બેટા? કરો છો ને કાસિમ? હા સાથે બુકમાં લખો છો કે નથી લખતા? હા મિસ. અને ધ્રુવ, તારે બેટા? ધ્રુવ,
જો તો અનસ બેટા ધ્રુવે માઇક ઓન કર્યું નહીતર આજે મારે ના ધ્રુવ ના મિસ મિસ લેફ્ટ થઈ ગઈ. થઈ ગયો. ઓકે ચાલો કાંઈ વાંધો નહીં. ચલો અલીન અવાજ કરાવતો બેટા. મિસ પેલા સૂત્ર મૂકવાનું a પ્લસ 2 નો હોલ સ્ક્વેર વત્તા એ બરાબર સ્ક્વેર s પ્લસ સ્ક્વેર 2ab પ્લસ બી સ્ક્વેર આ એનું સૂત્ર થયું. ઓકે ચાલો હવે એ સ્ક્વેર એટલે આપણા માટે એ કોણ છે? 2x નહીં સોરી 3x 3 હા હા એનો શું કરવાનો? સ્ક્વેર ગુણાકાર. ઓકે ઓકે સ્ક્વેર કરવાનો. ઓકે પછી અહીંયા નિશાની કઈ છે? પ્લસ ની પ્લસ એટલે પ્લસ મૂકીએ. ઓકે પછી જગ્યા મૂકીને ઓલી સાઈડ 7 સ્ક્વેર કરવાનું. ઓકે ચલો 7 મધ્યમ પદની જગ્યા છોડી અને અંતિમ પદનો સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર. ઓકે પછી વચ્ચે આ નિયમનો 2ab લગાડવાનો એટલે 2 પછી ઓલું કાઉન્સ કરવાનું 2x 2x પછી પાછું કાઉન્સ પૂરું કરવાનું પછી 5 5 ક્યાં બેટા? આપણી પાસે તો 3x અને 7 7 છે બેટા. આપણો એ 3x છે તે જ રકમ લખાવીશ બેટા. હા અને હા મિસ આપણો બી કોણ છે? 7. બરાબર? ઓકે ચાલો પછી હવે આ 3 દુને 3 3 દુને 6 તેરી 9 3 તેરી 3 9 ને દુને 6 નહીં 3 3 દુને 6 તેરી 9 3 9 તેરી 9 આવે પાક્કું 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 કે પાક્કું 6 લખું? 9 9 આવે લખો. 9 લખું. હા આપણે અનસ કે તો 9 જ લખવા પડે ને? એ મિસ નિશાના મેં સાથે કીધું નદી મેં કીધું. ઓકે 9x સ્ક્વેર હાલો નહીં પછી x સ્ક્વેર ખાલી પછી પ્લસ 2 3x પ્લસ અને આ બધાનો શું કરવાનો? હા સોરી ગુણાકાર હા 3 દુ તો 6 7 તેરી 21 21 દુ ઈ મિસ તમને આવડે અમને નો આવડે. 42 અમને હા 42 ખાલી 42 42 x સ્ક્વેર 42 42 x એક્સ વેરી ગુડ સરસ. પછી નિશાની પ્લસ ની પછી પ્લસ 7 49 7 દુ 14 નહીં? નહીં 7 49 ઓકે વેરી ગુડ સરસ. ચાલો લખ્યું બેટા અલી રઝા? આ દાખલો લખો બાવળિયા બેટા શાહિદ? હા શાહિદ મિસ. બેટા લખ્યો ને? કાસિમ તે લાખાણી મોહમ્મદ બેટા હસન રઝા માહિર બેટા લખ્યા દાખલા? હા હા આ પીડીએફ મોકલીશ તો મિસ ઓલાને લખું હા છું. બોલો લખો બેટા સાથે સાથે વર્કઆઉટ કરો. તમારી બુક અને પેનનો ઉપયોગ કરો બેટા. પીડીએફ માં આ બધા દાખલા તો તમારે જાતે જ ગણવાના આવશે. ઓકે બેટા ચલો આપણે પહેલું સૂત્ર છે એ ક્લિયર થઈ ગયું. હવે આપણે જઈએ એ કયા તરફ જઈએ? બીજું સૂત્ર. ઓકે ચલો ચલો કોણ કહેશે કે આમાં કયું સૂત્રનો ઉપયોગ કરશું આપણે? ઓલામાં મેથડ 1 હતી આમાં બીજો માત્ર હા આમાં ફેરફાર કોનો બીજો આવ્યો? લગાવી દેવાનું માઇનસ નિશાનીનો. હા એટલે આપણે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરશું. બરાબર ને? ચલો કોણ લખાવે છે મને સૂત્ર નંબર 2? a સ્ક્વેર માઇનસ 2ab માઇનસ 2ab માઇનસ આવે? હા માઇનસ જ તે ને નહીં બેટા મધ્યમ પદ માઇનસ અંતિમ પદ તો હંમેશા પ્લસ જ આવશે બેટા. જોઉં તમે સૂત્ર લખ્યા છે? નથી લખ્યા અલી નવાઝ? હા મિસ મિસ લખ્યા પ્લસ આવે છેલ્લે પ્લસ આવે પ્લસ પ્લસ બી સ્ક્વેર. ઓકે તો અહીંયા આપણો એ કોણ છે? 3 આ 3 કે 3x જો બરાબર 3x બોલવાનું બેટા. હા અને બી આપણો કોણ છે? 4 સ્ક્વેર 4 બરાબર. એ આપણો 3x અને બી આપણો 4. ચાલો હવે મને દાખલો કરાવો. ચલો બોયઝ
એ સ્ક્વેર એટલે હું કોનો સ્ક્વેર કરું નદીમ? 3 સ્ક્વેર Three નો નો. આ 3x નો ઓકે પછી મધ્યમ પદની જગ્યા મૂકી અને અંતિમ પદનો શું કરવાનો? સરવાળો 4x માઇનસ 4 4x. માઇનસ નહીં બેટા, અહીંયા તો પ્લસ જ. +4x. +4 નો સ્ક્વેર. ઓકે. મધ્યમ પદ આનું કેવું આવશે? પ્લસ આવશે કે માઇનસ આવશે? માઇનસ આવશે. માઇનસ. પછી શું મૂકવું? -2 પછી કાઉન્સ પછી એમાં 3x પછી માઇનસ પછી કાઉન્સ પછી 4 સ્ક્વેર. 4 ખાલી 4 બરાબર. પેલું 2 પેલું પદ અને આ બીજું પદ. અહીંયા પેલા પદનો સ્ક્વેર, અહીંયા બીજા પદનો સ્ક્વેર. બરાબર. મધ્યમ પદની અંદર નિયમના 2 અને પેલું બીજા પદનો ગુણાકાર આવે. પેલા પદમાં પેલા પદનો સ્ક્વેર અને છેલ્લે બીજા પદનો સ્ક્વેર. બરાબર. ઓકે ચલો 3x² એટલે કેટલા લખવું? 9x. 9x². ઓકે વેરી ગુડ. પછી 4 નો સ્ક્વેર કેટલો મૂકવું? 4 નો 4. 4 સ્ક્વેર ચોકે 8 16. 16. ઓકે વેરી ગુડ. ચલો પછી અહીંયા માઇનસ, આ બધાનો ગુણાકાર શું આવશે જોઉં તો બેટા? 24. 24x. 24x. વેરી ગુડ. સરસ. ચલો બેટા ધ્રુવ, શાહિદ બેટા લખ્યું, અલી રઝા આ દાખલા લખો છો કે નથી લખતા બેટા? પછી એક્ઝામમાં પૂછાય છે તો આવડતા નથી બેટા. મિસ લખવી સવી. લખો છો ને? વેરી ગુડ. સરસ. ચલો બેટા મિસ લખતા FA3 ક્યારે છે? FA3 બસ હવે ગમે ત્યારે હશે. ચલો હવે આવી જ એક રકમ કોણ લખાવે છે મને? સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરાય એવી રકમ. અહીંયા મેં એક આપી છે, બીજી તમારે આજે મને લખાવાની છે અને એ દાખલો એ કરવાનો છે. ચલો કોણ લખાવે છે? 6x - y². આપણે x સિવાય બીજું કાંક લ્યો ને. ચાલો તો 8y - 4x. 6x 8y માઇનસ ચલો 4 સ્ક્વેર. પછી 4 ને બીજું કાંક મૂકો. 8 સ્ક્વેર. નહીં 9². 7. 9². ઓકે 9². ઓકે ચલો એક રકમ આખી નવી બની ગઈ. આપણે ધારીએ એ રકમ મેં એવું કીધું છે ખબર છે? મેથ્સમાં આપણે મેથડ જ યાદ રાખવાની છે. રકમ તો જેના મગજમાં જે આવે એ લખી શકે. લખી શકાય કે ન લખી શકાય? તમે જ હમણાં કર્યું તો કેટલી અલગ અલગ બધાના મગજમાં રકમ ઉત્પન્ન થઈ ને. એટલે મેથ્સમાં આપણે યાદ શું રાખવાનું? મેથડ. તો આ કઈ મેથડથી દાખલો થશે? તમને મેં 4 સૂત્ર લખાવ્યા બેટા. કયું સૂત્ર વાપરશું આમાં? કયું એપ્લાય કરશું? બીજું. વેરી ગુડ. બીજું સૂત્ર શું છે હુસેન? a - b² બરાબર પ્લસ માઇનસ બરાબર. ઓકે એટલે કે પેલા પદનો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર અને મધ્યમ પદમાં -2ab એટલે 2 અને પેલું અને બીજા પદનો ગુણાકાર. ઓકે ચલો કરો તો. ચલો કોણ કરાવે છે? હવે તો આવડું ને બેટા? કાસિમ હવે આવડે? હા કરાવતો બેટા. ચલતો કાસિમ. પેલું પદ એટલે કાસિમ 8y² બરાબર કાસિમ? સ્ક્વેર. ઓકે પછી અંતિમ પદ આપણું કયું છે? 9. તો અહીંયા પ્લસ કરીને અહીંયા કોનો સ્ક્વેર કરવાનો બેટા? +9 નો. ઓકે અહીંયા નિશાની મધ્યમ પદમાં હું નિશાની કઈ મૂકું બેટા? y. નહીં નિશાની પેલા પ્લસ કે માઇનસ શું મૂકું કાસિમ? પ્લસ. માઇનસ છે તો માઇનસ. ઓકે માઇનસ. પછી નિયમના કેટલા મૂકું? 2. 2. અહીંયા સૂત્રમાં 2 છે ને બેટા? હા મિસ. ઓકે પછી આપણો એ કોણ છે? 8y કે 9? એ 8. 8y. અને
બી આપણો કોણ છે 9 9 તો એના 9 સાથે ગુણાકાર ઓકે વેરી ગુડ ચલો 8 નો વર્ગ કેટલો થાય કાસીમ 8 ગુણ્યા 8 88 64 વાય નો વર્ગ વેરી ગુડ પછી કાસીમ 9 નો વર્ગ કેટલો થાય બેટા 81 81 વેરી ગુડ સરસ અહીંયા શું લખું માઇનસ 81 એ તો થઈ ગયું હવે અહીંયા માઇનસ 2 ગુણ્યા 8 એટલે શું આવે કાસીમ 2 ગુણ્યા 8 16 16 ગુણ્યા 9 કરો તો 16 ગુણ્યા 9 હા 16 ગુણ્યા 9 હા કરો તો બેટા 144 વાય બરાબર હા ઓકે તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ પૂરો. ગયો બરાબર છે ઓકે બોઈઝ આજે કયા 2 સૂત્રનું રિવિઝન કર્યું આપણે પેલા બે પેલા 2 યાદ રહી ગયું તો આવા મેં ઈ જ કર્યું છે કાલે મને શીખવાડી દીધું મને જોઈ હલો આજે હવે આપણે હલો આ કોનું માઇક ચાલુ છે બેટા બંધ કરો તો હા મિસ માઇક જેનું ચાલુ